લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે આઈપીઓ એટલે શું. હવે હું તમને વાત કરું છું કે ઓફર ફોર સેલ પણ એક હોય છે, ઓએફએસ જેને કહેવાય. જ્યારે પણ કંપની આઈપીઓ લાવે એમની સાથે એક ઓએફએસનો પણ પ્લાન લાવતી હોય છે. ઓએફએસ એટલે કે જે જૂના શેર એમની પાસે પડ્યા છે એ શેરની વેચે છે. આઈપીઓમાં શું હોય, નવા શેર કંપની ઊભા કરે અને પૈસા લોકો પાસે લે છે. જ્યારે ઓફર ફોર સેલમાં પ્રમોટરનો પોતાનો કંઈક હિસ્સો હોય જે ઓએફએસ મારફતે દરેક લોકો જે પબ્લિક છે એમની સુધી પહોંચાડે છે અને એમના જે પૈસા છે એ પોતાનો હિસ્સો જે છે એ પોતાનો હિસ્સો વેચીને પબ્લિક પાસેથી પૈસા લે છે. હવે ઓફર ફોર સેલ શા માટે કરે છે? તો કે કંપનીના પ્રમોટરો પોતાની કેશની રિક્વાયરમેન્ટ હોય છે, પોતાના જે પૈસા જે છે એમને કંપનીમાં રોકેલા છે એમનું વેલ્યુએશન ધીમે 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 એ લોકોએ વધારેલું હોય છે અને વેલ્યુએશનના વધારાને કારણે એમના જે શેર્સ હોય છે એમની વેલ્યુ પણ લિસ્ટિંગ ગેઇન સમયે વધતી હોય છે. તો એ સમયે પોતાનો હિસ્સો પણ કાઢી નાખે છે અને પ્રમોટર જે છે એ પોતાનો સ્ટેક કંપનીમાં ઓછો કરતા હોય છે અને એ સમયે ઓએફએસ બહાર પાડે છે. આની અંદર માત્ર પ્રમોટર નહીં પરંતુ સરકારી ઓર્ગેનાઇઝેશન ઘણા બધા હોય છે, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ઘણા બધા હોય છે, એ લોકોએ પણ અનલિસ્ટેડમાં શેર્સ લીધેલા હોય છે અને એ શેર્સને એ ઓએફએસ દ્વારા બહાર કાઢે છે, જેથી કરીને એમને ઘણો સારો એવો નફો થતો હોય છે.